નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના ગોધરાવાસીઓ માટે આજે ગૌરવનો ઐતિહાસિક દિવસ રહ્યો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ વિકસિત ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલું આ સ્ટેશન હવે યાત્રીઓ માટે વધુ સુરક્ષિત, સુવિધાસભર અને આકર્ષક બન્યું છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ ગોધરા સ્ટેશનને મહાપંચાલના વિકાસની નવી જીવાદોરી ગણાવ્યું અને ગોધરાવાસીઓની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં ખુશી વ્યક્ત કરી. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત ગોધરા જંકશનમાં મુખ્ય બિલ્ડિંગનું નવીનીકરણ, દ્વિતીય પ્રવેશદ્વાર, પહોળા પ્લેટફોર્મ, 4 આધુનિક લિફ્ટ, સુવ્યવસ્થિત પાર્કિંગ, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ તેમજ આધુનિક સાઇનેજ સિસ્ટમ જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને પણ કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સાંસદ રાજ્યપાલ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત રેલવે વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલું ગોધરા જંકશન હવે માત્ર રેલવે સ્ટેશન નહીં, પરંતુ પંચમહાલ જિલ્લાના વિકાસ, સંપર્ક અને પ્રગતિનું નવું પ્રતીક બનશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.